જય હિન્દ મિત્રો, હવે ઘરે બેઠા તમે પ્રોપર્ટી કાર્ડ કઢાવી શકો છો। કેન્દ્ર સરકારે એક નવું બિલ તૈયાર કર્યું છે, જેનો ઉદ્દેશ મિલકત નોંધણી પ્રક્રિયાને ઓનલાઈન કરવાનો છે। વર્તમાન નોંધણી કાયદો 117 વર્ષ જૂનો છે। આ જૂના કાયદાને દૂર કરીને નવો કાયદો લાવવાની તૈયારીઓ ચાલી રહી છે। આ પછી તમામ મિલકત રેકોર્ડ ઓનલાઈન થઈ જશે। મે 2025માં સરકારે રજિસ્ટ્રેશન બિલ 2025નો ડ્રાફ્ટ રજૂ કર્યો છે। આ બિલ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ, પેપરલેસ અને સરળ બનાવવાનો પ્રસ્તાવ મૂકે છે। સરકાર ઈચ્છે છે કે આ પ્રક્રિયા સામાન્ય લોકો માટે સરળ અને અનુકૂળ બને। સરકારે જનતાને 25 જૂન 2025 સુધીમાં તેમના સૂચનો મોકલવાનું કહ્યું છે, જેથી આ બિલને વધુ સારું બનાવી શકાય। ન્યૂ રજિસ્ટ્રેશન બિલ 2025 શું છે એ વિશે વાત કરીએ। તમે ઓફિશિયલ વેબસાઇટ dolr.government.in ની મુલાકાત લઈને ડ્રાફ્ટ વાંચી શકો છો। તમે ત્યાં આપેલા ઈમેલ અથવા ઓનલાઈન ફોર્મ દ્વારા તમારા સૂચનો મોકલાવી શકો છો। સરકાર ઈચ્છે છે કે આ કાયદો બનાવતા પહેલા જનતાનો અભિપ્રાય પણ સાંભળવો જરૂરી છે। પ્રોપર્ટી કાર્ડ ઘરે બેઠા ઓનલાઈન નોંધણી શક્ય બનશે। ડિજિટલ દસ્તાવેજો અપલોડ અને ચકાસણી સરળ બનશે। સમય પ્રક્રિયા પારદર્શક હશે અને તેને ટ્રેક કરી શકાશે। રજિસ્ટ્રેશન થોડા કલાકો અથવા 1 કે 2 દિવસમાં પૂર્ણ થશે। બધા જરૂરી કામ એક જ પ્લેટફોર્મ ઉપર કરી શકાશે। બ્લોકચેન ટેકનોલોજી સાથે દસ્તાવેજો સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે। તમે પણ તમારા પ્રોપર્ટીનું કાર્ડ બનાવવા માંગતા હો, રજિસ્ટ્રેશન કરવા માંગતા હો તો તમારો અભિપ્રાય જરૂરથી આપો। વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં, તેમજ ગુજરાત સરકારી હબને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં।